મિત્રો કપડા ધોવાઈ આવે પછી એમાં ધોવાઈ ગયેલા પૈસા મળે એની ખુશી કંઈક અલગ લેવલની જોઈ છે ભાઈ. હવે રાજકોટમાં જેટલા હતા બધા નળ ચાલુ કરી દીધા છે ભગવાન ઉપરથી. ચારે બાજુ પાણી પાણી થઈ ગયું. ગણેશ ચતુર્થી નજીક છે ભાઈ. પહેલાથી બધી વાત કરો હું નીકળી ગયો મારી હોસ્ટેલ થી કોલેજ જવા માંડી પણ 3 પેડા વાળી રિક્ષામાં ખીચું ખખડાવ્યું તેમાં 10 રૂપિયા નોટ ખાઈ ખડી. રાજકોટના એસટી બસ સ્ટેન્ડ પર ત્યાંથી બસ પકડીને પહોંચ્યો તો ક્રિસ્ટલ મોલ થતા મારી કોલેજ છૂટા પછી બાબુભાઈના બોર્ડને બાય બાય કઈ નીકળી ગયા તો હું મારા ભાઈબંધ હોસ્ટેલે જવા. આજે મારો ભાઈબંધ ઓલા લઈને આવ્યો. મેં કીધું ક્યારેક ઓલી પણ લઈને આવ. મતલબ એની બીજી બાઇક બીજું કઈ નહીં હો. હે રંગીલું રસીલું મારું મોજીલું પ્રેમીલું મારે રાજકોટ શહેર છે વાલી લાલે. બીજે દિવસે સેમ ટુ સેમ ઉપાધિ. બસ પકડી બેઠા કોલેજ પહોંચ્યા કોલેજ થી પાછા નીકળ્યા. ત્રિકોણબાગ પહોંચ્યા તો વરસાદ કે તમને હોસ્ટેલે જવા નહીં દઉં. અમે કીધું ભાઈ તું કોણ? અમે તો વહી જાવ પલળતા પલળતા. મિત્રો કોલેજ થી આવ્યા બપોરના 3 વાગ્યા ભૂખ એટલી બધી લાગી હોય અને એ તો કોઈની હગી ન થાય. મેં કીધું તરવું પડે તો તરીને પણ હોસ્ટેલ પૂગવાનું થાય. બપોર પછી હું નીકળી ગયો ખાસ જગ્યાએ જવા માટે. છેલ્લા વિડીયોમાં મેં તમને સત્સંગ યાત્રા વિશે જણાવ્યું. ઘણા લોકોનો મેસેજ આવે કે આ લોકો વિશ્વાસપાત્ર તો છે ને. સત્સંગ યાત્રા વાળા ઘણા વર્ષોથી તીર્થયાત્રા કરાવે છે. મિત્રો તમને જણાવું તો આ લોકોને 3 પેઢીનો અનુભવ છે ને